ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. ચેપ્ટર નંબર 15 પ્રશ્ન નંબર 12 અને 13. પ્રશ્ન નંબર 12 છે કે સ્વાધ્યાય 14.2 માં પ્રશ્ન નંબર 5 કોઈ એક શહેરના હવામાં સલ્ફર ડાયોક્સાઇડની સાંદ્રતા શોધવા માટેનો પ્રયોગ કરવામાં આવ્યો છે. તે 10 લાખમાં ભાગે પાર્ટ્સ પર મિલિયન 30 દિવસની માહિતીનું આવૃત્તિ વિતરણ તૈયાર કરવાનું હતું. આ કોષ્ટકનો ઉપયોગ કરીને 0.12 થી 0.16 વર્ગ માટે સલ્ફર ડાયોક્સાઇડની સાંદ્રતાની સંભાવનાની ગણતરી કરો. તો પહેલા આપણે આ જે છે માહિતી આપેલી છે દરેક દિવસની આપેલી છે. કુલ દિવસોની સંખ્યા છે 30 એટલે માહિતીના દિવસોની સંખ્યા છે 30. આમાં આપણે જે સંભાવના શોધવાની છે એમાં કોઈ એક દિવસની સંભાવના આવશે, બરાબર. એટલે 30 માંથી કોઈ પણ એક દિવસ માટે આપણે સંભાવના નક્કી કરવાની છે. તો એ સંભાવના એવી રીતે આવશે કે કોઈ એક દિવસની જે છે સંભાવના 30 માંથી કોઈ પણ એક દિવસ એવી રીતે આપણે નક્કી કરવાનું છે. તેના માટે આપણને એક બીજી માહિતી આપેલી છે કે વર્ગ આપેલો છે 0.12 થી 0.16 આટલી સાંદ્રતા હોય એવા કેટલા દિવસો છે. તો 0.16 થી 0.12 આ વર્ગ કહેવાય, વર્ગીકૃત માહિતી કહેવાય. વર્ગીકૃત માહિતીમાં આ છે અધર સીમા બિંદુ અને કહેવાય ઉધ્વ સીમા બિંદુ. હવે આ જે વર્ગ છે, બરાબર, આ વર્ગની અંદર 0.12 અને 0.12 થી 0.16 પહેલેની જે સંખ્યા છે બધી આવશે. 0.16 જે છે આની અંદર સમાવેશ થશે નહીં. એટલા માટે આપણે લખીએ અહીંયા કે સાંદ્રતા 0.12 થી 0.16 વર્ગની વચ્ચે આવે તેવા દિવસોની સંખ્યા. તો આપણે જોઈએ 0.12 અને 0.16 પહેલાની સંખ્યા કઈ છે. તો અહીંયા આપણે જોઈએ તો આપણને એક પણ સંખ્યા દેખાતી નથી. 17 છે, 16 થી વધુ છે, 16 છે પણ આપણે 16 લેવાના નથી. એટલે અહીંયા નીચે એક પણ સંખ્યા નથી. અહીંયા 11 છે પણ અહીંયા 12 પહેલા આવે એટલે પણ અહીંયા 0.12 0.13 1 અને 2 થી 22 7 પછીની એક પણ સંખ્યા નથી. એટલે એવા દિવસોની સંખ્યા કેટલી છે? 2 છે. એટલે આપણે એની સંભાવના લખીએ. સંભાવના બરાબર ઘટના ઉદ્ભવવા માટેના પ્રયત્નોની સંખ્યાના છેદમાં કુલ પ્રયત્નોની સંખ્યા. આપણે એવું કીધેલું છે કે 0.12 થી 0.16 ની વચ્ચે આવે તેના માટે જ આપણે શોધવાનું છે. એટલે એના માટેની સંખ્યા કેટલી છે? 2 છે. ભાગ્યા કુલ પ્રયત્ન એટલે કુલ કેટલા દિવસોની આપણે માહિતી એકત્રિત કરી છે? 30 દિવસની. એટલે 2 ના છેદમાં 30 એટલે 1 ના છેદમાં 15 એનો જવાબ આવશે. આગળ વિદ્યાર્થીઓના રક્ત જૂથ માટે આપણને એક પ્રશ્ન આપેલો છે. પ્રશ્ન નંબર 13. સ્વાધ્યાય 14.2 દાખલા 1 માં એક વર્ગના 30 વિદ્યાર્થીઓ એટલે વિદ્યાર્થીની કુલ સંખ્યા આપણને મળી જાય છે. વિદ્યાર્થીઓની કુલ સંખ્યા છે 30. હવે આપણું બ્લડ ગ્રુપ જે હોય છે એ બધા 30 વિદ્યાર્થીઓનું બ્લડ ગ્રુપ કયું છે તો એના માટેની માહિતી આપણને આપેલી છે. તો એના માટે આપણે આવૃત્તિ વિતરણ કોષ્ટક તૈયાર કરવાનું હતું. તો આ વિદ્યાર્થીઓમાંથી કોઈ એક વિદ્યાર્થીનું રક્ત સમૂહ AB હોય, બરાબર, બ્લડ ગ્રુપ કયું હશે? AB હોય. તો તેની સંભાવના આપણે શોધવાની છે. તો એવા કેટલા વિદ્યાર્થી છે જેનું બ્લડ ગ્રુપ AB હોય? તો રક્ત જૂથ AB હોય તેવા વિદ્યાર્થીઓની સંખ્યા આપણે શોધીએ. તો આ 1 AB છે, 2 અને 3 એવા કેટલા વિદ્યાર્થી છે? 3 વિદ્યાર્થી છે. તો વિદ્યાર્થીની સંખ્યા થશે 3. માટે અહીંયા આપણે લખીએ સંભાવના બરાબર ઘટના ઉદ્ભવવા માટેના પ્રયત્નોની
એનો જવાબ આપણને મળશે. અહીંયા આપણું આ ચેપ્ટર જે છે તે પૂર્ણ થાય છે, પણ આપણે એક્સ્ટ્રા દાખલા બીજા કરવાના છે. અહીં કેટલાક MCQ છે એક્સ્ટ્રા, એ આપણે જોઈએ. જો P of A બરાબર 0.35 તો P of A બાર બરાબર કેટલા? આપણને ખબર છે કે P of A plus P of A બાર એટલે ઘટના અને એની પૂરક ઘટના બંનેનો સરવાળો થાય છે 1. આની કિંમત છે 0.35 વત્તા P of A બાર બરાબર 1. આની કિંમત આપણને જોઈએ તો આને આપણે આ બાજુ લાવવું પડે 1 minus 0.35 એટલે P of A બાર બરાબર 1 માંથી 0.35 બાદ કરીએ તો આપણને મળે 0.65 બરાબર. તેનો જવાબ આપણને મળશે 0.65. તમને P of A બાર આપેલું હોય અને P of A શોધવાનું હોય તો પણ આ જ રીત આવશે, બંનેનો સરવાળો બરાબર 1. તમને MCQ માં પૂછાય અને રકમ બદલેલી હોય તો પણ આપણે જાતે ગણી શકીએ. સરખી રીતે ચીપેલા પત્તામાંથી કોઈ એક પત્તું લાલ રંગના ચિત્રવાળું, ખાસ ધ્યાનમાં રાખવાનું, લાલ રંગના છે ચિત્રવાળું છે. 52 પત્તામાંથી લાલ રંગના પત્તા કેટલા? તો લાલ રંગના 26 પત્તા છે. એમાં ચિત્રવાળા કેટલા? બરાબર. તો ચિત્રવાળા લાલના 3 અને ચોકટના 3 એટલે કુલ ચિત્રવાળા પત્તા કેટલા થાય? 6 થાય. લાલ રંગના ચિત્રવાળા પત્તા કેટલા થાય? 6 થાય. એટલે લાલ રંગના ચિત્રવાળા 6 પત્તા થાય. બરાબર. તો એમાંથી કોઈ એક પત્તું પસંદ કરીને લાલ રંગના ચિત્રવાળું હોય એની સંભાવના શું મળશે? 6/52. કારણ કે 52 માંથી જે પત્તું નક્કી કરવાનું છે એટલે 6/52. આની જગ્યાએ તમને ભાગાકાર કરીને બીજું પણ કંઈ આપેલું હોય કે 3/26. તો આ પણ જવાબ હોઈ શકે, આ પણ જવાબ હોઈ શકે. તો આપણે કન્ફ્યુઝ થવાનું નથી. આ જે છે એના બરાબર આ છે એટલે ખાલી જે છે અહીંયા છેદમાં જે ભાગાકારમાં જે કેન્સલ થાય કેન્સલ કરેલું છે અને પછી આ જવાબ લખેલો છે. બંને જવાબ સાચા છે. આગળ 100 ગુણવાળા પ્રશ્નપત્રમાં વિદ્યાર્થીને 101 ગુણ મળે તેની સંભાવના. તો પેપર 100 માર્કનું હોય તો તેમાં તમને કોઈ દિવસ 100 થી વધુ માર્ક મળી શકે નહીં. કાં તો 100 માર્ક મળે અથવા 100 થી ઓછા મળે. તો 101 માર્ક મળે એવું તો એક પણ વિદ્યાર્થી કે પણ પેપર હોઈ શકે નહીં. માટે એની સંભાવના શું થાય? 0. તો પ્રશ્નપત્રમાં વિદ્યાર્થીને 101 ગુણ મળે તેની સંભાવના 0 થાય. 0/100 કોઈ પણ વિદ્યાર્થી ન મળે એટલે 0 એની સંભાવના મળશે. બે સમકક્ષ સિક્કાઓને ઉછાળતા બંને પર છાપ આવે તેની સંભાવના. બરાબર. તો આપણે સિક્કાને ઉછાળીએ તો આપણને H T T H અને T T આ ચારમાંથી કોઈ પણ એક મળી શકે છે. તો બંને પર છાપ આવે એવું એક જ વાર બને છે. તો એની સંભાવના બંને પર છાપ મળે તેવી ઘટના માટે પ્રયત્નોની સંખ્યા એક જ છે. માટે એની સંભાવના થાય 1/4. બરાબર. 4 માંથી કોઈ પણ એક જ વાર આપણે એવું મળે કે એની સંભાવના જે છે તે સિક્કા પર બંને વાર છાપ મળે. આગળ આપણે જોઈએ એક સમઘન પાસાને ઉછાળતા. પાસો એટલે કે આપણે જે સાપસીડીનો યુઝ કરીએ તે પાસો. એને ઉછાળીએ તો એમાં 1 થી 6 અંક સુધી લખેલા હોય તેમાંથી એકવાર ઉછાળીએ એટલે કોઈ પણ એક અંક એમાં આવે. તો બેકી સંખ્યા મળે એની સંભાવના. તો પાસાને ઉછાળતા આપણે કયા અંક મળે છે? 1 2
6 અંકો મળે છે, 6 માંથી કોઈ પણ એક મળે છે. એમાં બેકી સંખ્યા હોય તો બેકી સંખ્યા કેટલી વાર મળે? 2, 4 અને 6. 3 માંથી કોઈ પણ એક હોઈ શકે. તો બેકી સંખ્યા મળે તેવા પ્રયત્નોની સંખ્યા કેટલી છે? 3. તો એની સંભાવના થાય 3/6 એટલે 1/2 અથવા 0.5. આનો જવાબ મળશે. આ બેકી સંખ્યાની જગ્યાએ આપણે એકી સંખ્યા કીધેલું હોય કે એકી સંખ્યા મળે તો પણ શું આવે? 3 અને 5 એટલે એકી સંખ્યા બરાબર. પછી એવું કીધેલું કે અવિભાજ્ય સંખ્યા. તો અવિભાજ્ય સંખ્યા એટલે જેનો ભાગાકાર થઈ શકે નહીં, જેના અવયવ પડી શકે નહીં. તો 2, 3 અને 5. તો એના માટે બી આપણે લખી શકીએ 3/6. પછી એવું કીધેલું હોય કે 5 થી મોટી સંખ્યા 5 થી મોટી મળે. 5 થી મોટી માત્ર 6 જ છે એટલે એની સંભાવના આવે 1/6. એવું કીધેલું હોય કે 4 થી નાની સંખ્યા મળે તો 4 થી નાની કેટલી છે? 1, 2 અને 3. તો એની સંભાવના 3/6 થાય. એવું કીધેલું હોય કે જે સંખ્યા મળે છે તે 1 થી મોટી હોય તો 1 અથવા 1 થી મોટી તો 1 ને ગણતરીમાં લેવાનું. 1 થી મોટી કીધેલી હોય તો 5 આવે છે. 2, 3, 4, 5 અને 6. પછી આપણે કોઈ બી એવી રીતે આપેલું હોય કે 3 ના ગુણકમાં હોય એવી સંખ્યા મળે અથવા તો 9 ના અવયવો હોય એવી સંખ્યા મળે અથવા તો બેકી સંખ્યા આપણને જે આપેલું છે. ટૂંકમાં આપણને ખબર હોવી જોઈએ કે જે પણ આપણને માહિતી આપેલી છે એના પરથી આપણે જવાબ શું શોધવાનો છે. અહીંયા આપણે બેકી સંખ્યા કીધેલી છે એટલે આપણે બેકી સંખ્યા શોધી છે કે બેકી સંખ્યા કેટલી મળે છે. જો આપણને એકી સંખ્યા માટે કીધેલું હોય તો આપણે તેની પણ સંભાવના શોધી શકીએ. આપણે 6 થી નાની સંખ્યા કીધેલી હોય તો એની પણ સંભાવના શોધી શકીએ. પછી એવું કીધેલું કે 4 થી મોટી તો પણ આપણે સંભાવના શોધી શકીએ. આપણે જાતે પ્રયત્ન કરવાનો છે દરેક માટે કે જો આવું હોય તો પછી એની સંભાવના કેટલી મળે. પછી વન ડે ક્રિકેટ મેચમાં શિખર ધવનની બાઉન્ડ્રી ફટકારવાની સંભાવના 0.3 છે. તો બાઉન્ડ્રી નહીં ફટકારવાની સંભાવના કેટલી થાય? તો આપણે લખીએ કે બાઉન્ડ્રી ફટકારવાની સંભાવના 0.3 છે. તો એને આપણે a તરીકે લઈએ બરાબર. p ઓફ a તરીકે ને p ઓફ a બરાબર 0.3 છે. તો આપણે કીધું કે એની પૂરક ઘટના કે જે ઘટના છે એની પૂરક ઘટના તો p ઓફ a બાર એ આપણે શોધવાનું છે. બાઉન્ડ્રી નહીં ફટકારવાનું એટલે એની પૂરક ઘટનાથી બાઉન્ડ્રી ફટકારવું અને એની પૂરક ઘટના એટલે એનાથી ઉલટું તો એ ફટકારવું નહીં એની પૂરક ઘટના થાય. એટલે p ઓફ a 0.3 છે તો p ઓફ a બાર કેટલા થાય? તો આપણે આગળ દાખલો જોઈ ગયા કે p ઓફ a વત્તા p ઓફ a બાર બરાબર 1 જવાબ આવે. આ કેટલા છે? 0.3 વત્તા p ઓફ a બરાબર 1. p ઓફ a બાર બરાબર 1/1 ઓછા 0.3 એટલે 0.7 એનો જવાબ આપણને મળે છે. અહીંયા કોઈ પણ આપણને સંખ્યા આપેલી હશે રકમ એ 0.3 ની જગ્યાએ 0.4 બી થઈ જાય, 0.1 બી થઈ જાય, 0.5 બી હોય તો આપણે એના પરથી આવી રીતે p ઓફ a વત્તા p ઓફ a બાર બરાબર 1 કરીને આપણે દાખલો ગણવાનો છે. રીત એ જ છે માત્ર બદલાશે શું? આજે આપણને રકમ આપેલી છે તે. અહીં આપણો આ ચેપ્ટર પૂર્ણ થાય છે. દરેક દાખલાની તમારે પ્રેક્ટિસ કરવાની રહેશે. આજે પણ આપણે દાખલા MCQ કરાવ્યા છે બધા જ તમારે નોટની અંદર લખવાના છે. પ્લસ એમાંથી તમારે એક્સ્ટ્રા તમારી રીતે પણ દરેક દાખલામાંથી આપણે એક્સ્ટ્રા અલગ રીતે દાખલાને ગણવાનું છે. જેમ કે આમાં આપણે એકી સંખ્યા માટે આપેલું છે તમારે એકી સંખ્યા માટે કરવાનું છે. અહીં 0.3 છે તેની રકમ બદલીને બી આપણે દાખલો ગણવાનો રહેશે. 0.3 છે તેની જગ્યાએ 0.4 એ લઈને પણ આપણે દાખલો ગણવાનો છે. એટલે બધા જ દાખલામાં આપણે પ્રેક્ટિસ કરવાની છે.